સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી રેન્જ હેઠળ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। નાયબ વન સંરક્ષણ ડોક્ટર તુષાર પટેલ આઈએફએસ અને મદદનીશ વન સંરક્ષણ સ્વપ્નિલ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ત્યારે સાયલા રાઉન્ડના સ્ટાફે લીંબડી ચોટીલા હાઈવે પર સામતપર ગામના બોર્ડ પાસે એક લાકડા ભરેલી ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાં આંબા લીમડા સહિતના લીલા લાકડા મળી આવ્યા હતા। વન વિભાગે દસ્તાવેજોની ચકાસણી કરતા ખુલ્યું કે વલસાડ જિલ્લાના સેગવા વિસ્તારમાંથી લીલા લાકડા કાપી મોરબી લઈ જવામાં આવી રહ્યા હતા અને તે માટે કોઈ માન્ય પરવાનગી લેવામાં આવી ન હતી। આ મામલે ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુન્હો નોંધી ટ્રક જપ્ત કરાયો છે। ટ્રકના ડ્રાઈવર મંગળ ગૌતમ ડામર રહેવાસી સંતરામપુર જિલ્લો મહીસાગર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે અંદાજે 2 લાખના લાકડા અને 18 લાખનો ટ્રક સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કામગીરીમાં પ્રવીણસિંહ ચૌહાણ, વીરસંગભાઈ કાગવડિયા, ભાવનાબેન ચિહલા અને મીરાભાઈ પાંચિયા સહિતે કાર્યવાહી હાથ ધરી હતી। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।